હાલો વાગી ગયા છે 10:30 અને તો ધૂકચરા કર્યા છે તો આ ઘરમાં ધૂકચરા થઈ ગયા છે અને અહીંયા બધે ધૂકચરા બાકી છે તો પૂજા દીદી જો અહીંયા હવે રસોડું ઉતાર્યું છે એટલે રસોડામાં ઠામણા ઉતાર્યા છે ને હવે એ રસોડું એક બાકી છે ને ઓસરી બાકી છે અને અહીંયા હવે જો બધું થઈ ગયું છે મમ્મી અહીંયા બધું ગોઠવી નાખ્યું છે સરસ મજાનું અને આ બે ઘરમાં ધૂકચરા થઈ ગયા છે હવે ઓસરી ને આ બે બાકી છે મીરા તારે ધૂકચરા કરવાના છે કા શેની સાફ સફાઈ કરે સિંગ હે શેની સાફ સફાઈ કરે તો હાલો હવે આપણે રસોડાના વાસણ ઉટકવાના છે થોડાક અહીંયા અંદર પડ્યા છે ને થોડાક અહીંયા બહાર છે તો હવે આપણે વાસણ ઉટકવા માંડી પૂરી હાલ વાસણ ઉટકવા હાલો તો આપણે હવે વાસણ ઉટકવા સ્ટાર્ટ કરી ફટાફટ ધૂકચરા થઈ જાય પછી આ બધા કપડાં ધોવાના બાકી પડ્યા છે એટલે 12 વાગે ત્યાં થઈ જાય પછી રસોઈ બનાવવાની છે તો પછી આપણે રસોઈ બનાવવા માંડીશું પછી બપોરો કરવાનો છે એટલે ફટાફટ આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ હાલો વાગી ગયા છે 12:30 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આજે તો ધૂકચરા કર્યા છે એટલે જો રસોઈ બનાવવાનું બહુ લેટ થઈ ગયું છે અને હજી તો ધૂકચરા બધે બાકી જ છે બે રૂમમાં કર્યા છે અને રસોડામાં થઈ ગયા છે ખાલી ઓસરીમાં એક બાકી છે અને કપડાં ધોવાના પડ્યા છે તો મમ્મી અહીંયા ઓસરીમાં ધૂકચરા કરે છે અને હવે મારે કપડાં ધોવા બેસવું છે અને પૂજા દીદી બનાવે છે રસોઈ તો આજે બનાવવાના છે ટમેટાનું શાક એટલે જો તેલમાં ટમેટાને એવું નાખી દીધું છે અને હવે હળદર અને મીઠું ને એવું નાખે છે તો પછી રોટલી બનાવવાની છે તો આપણે પૂજા દીદી ફટાફટ રસોઈ બનાવી લે એટલે જો ભૂખ બહુ લાગી ગઈ છે એટલે પૂજા દીદી પછી રસોઈ બનાવી લે એટલે આપણે બપોરો કરવા બેસી જઈશું હાલો સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે અને હવે ફટાફટ આપણે છે ને ધૂકચરા કરી લે અને ફટાફટ બપોરો કરવા બેસી જાય રાંધવાનો ટાઈમ થઈ ગયો હોય ને લોટ નથી ને પૂજા દીદી જો ઘઉં હોવે હટાટ રોટલી કરવા હાટું આટલા ઘઉં હોય કોઈ દિવસ જો અડધામાં નાખી દીધા એ સાફ કરીને અને અત્યારે રોટલી બનાવવાની છે અને ઘઉં સાફ કરે પૂજા દીદી અને હવે લોટ દરવાનો હોય હાલો ઘંટી ચાલુ થઈ ગઈ લોટ દરવાનું સ્ટાર્ટ થયું છે અને શાક બનવાયું છે એને રોટલીનો લોટ આટલો તો હે તો હું લોટ દરો હા ના તું ખા રોટલી વારવા આટલું લોટ નથી તો લોટ દરવા મૂક્યો છે જટન જટ થઈ જાય ને 1 વાગી ગયો છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો શું કરી ધૂકચરા કર્યા હતા એટલે હાલો હમણાં પૂજી દીદી રસોઈ બનાવી નાખશે પછી આપણે બપોરો કરવા બેસી જઈશું ગુડ આફ્ટરનૂન જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે અત્યારે વાગી ગયા છે 2 અને જો ધૂકચરા કરીને અત્યારે ફ્રી થયા છીએ અને હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે બપોરા કરવા બેસી જાય તો હાલો બધા બપોરો કરવા હાલો જો બપોરા કરવા બેસી ગઈ છું અને તો ટમેટાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે તો બધાએ બપોરો કરી લીધો છે હું એક જ બાકી છું એટલે હવે હું ફટાફટ જમી લઉં એટલે પછી થોડુંક કામ કરવાને પાછું વાસણને એવું કરવાને એટલે ફટાફટ આપણે પહેલાં બપોરો કરી લઈ પછી કામ કરવા માંડશું પાછું દીદીને પાણી ભરવા જાય છે વરસાદ દીદી ટીપ લઈને અને આ જાય છે બાય બાય વરસાદ દીદી આવી ગયા છે પાણી ભરી પૂજા દીદી ગયા પૂજા દીદી ભાઈ નતા વસંતની ઘીરે બેડ લઈને આવો પૂજા દીદી તો હજી ન આવ્યા જો પાણી ના થાય હાલો વાગી ગયા છે 7 અને જો મમ્મી કંઈક બનાવે મમ્મી શું બનાવો છો મમ્મી ટોડલી બનાવે છે કયું એક બનાવ્યું તો બતાવો ખરા પૂરી બતાવે જો આવું બનાવ્યું છે અને જો દર્શિતામાં છક્કા કરે અને મમ્મી જો અહીંયા કરે માનસી દીદી કઈક ગૂંથે માનસી દીદી શું બનાવો છો મંદિરનું તોરણ તો મંદિર બનાવે મંદિરનું તોરણ તમે લોકો કોઈ દી કામ આવા કામ આટું નવરાત નો છો અંદરા જેવું
અમે નો જ નવરા થાય મમ્મી આ કેવો કેટલું છે આલુ 30 ઓલન માપ લેને આ મૂકી આવે ઘડીએ ઘડીએ કોડિયા કોડિયા સાસુ લેને જાને માફ કરવા આઈને રેવા દે તો તારું કઈ જાય હાલો બધા પાણીપુરી ખાવા આવી જાઓ બનાવવા તો દે કેવી છે પાણીપુરી ચાખી હજી ખાધી નથી કેવી છે પાણીપુરી તે તો એક ખાઈ લીધી હો ખોટું બોલમાં ના હું ખાઈ લઉં કેટલી ખાઈ લીધી છે પાણીપુરી જો એને જય મેલડીમાં કેવી છે હારી છે તો હાલો શું બોલ તારા હાથનું નથી ખાવું એને મારા હાથના તારા હાથનું બિસ્કિટ નથી ખાવું એને ખાઈ જ છે જો એક લાઈટ હોવી જોઈએ તો કઈ શૂટિંગ આવે છે હાલે એના હાથે આમ દહીં મોઢામાં તો નથી ખાવું નીચે મૂકો તો જ ખાઈ જાય વહી જાય નીચે હાલે અમે ટોમી તાર વિડિયો લઈ એવું ભંગરે જેવું ના પડે થારું પાસે શેરું એવું ના એવું પડે. ના પડે આવું ટોમી એલી બીવે હે हाँ तो लाइट कर ना लगी हमारे घर पे आ गया है कुत्ता હાલો વાગી ગયા છે 8 અને જો મનસુખ દીદી ને પૂજા દીદી બે રસોઈ બનાવવા આવી ગયા છે અને મનસુખ દીદી શાક બનાવે છે અને પૂજા દીદી લોટ બાંધે છે કેમ પૂજા દીદી मरचू कर दे तू હાલો હવે હું લસણ વાળું મરચું કરું છું हाले ફટાફટ એને આપણે લસણ વાળું મરચું કરવાની એટલે આટલી બધું કરી ફેલી છે ને હવે આપણે મરચું નાખીને ફટાફટ આપણે खंडाई खाई नहीं मित बस હવે ફટાફટ આપણે એને લસણ ખાંડી લઈએ આપણું લસણ વાળું મરચું રેડી થઈ ગયું છે ફટાફટ જોઈ લે તમે બધાય જલ્દી જલ્દી કામમાં આવજો અને માનસી દીદીએ જો એ શાક વઘારી લીધું છે અને મરચું નાખી દીધું છે થોડું હળદર નાખવું હોય તો आवती के तो नाखो ऑलरेडी है ने लाल दिखाई રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે ને તો જોઈ લ્યો શાક વઘારાઈ ગયું છે ને મરચું નાખી દીધું છે ને લસણ વાળું મરચું ખંડાઈ ગયું છે આપણે હવે ફટાફટ પૂજા દીદી લોટ બાંધે ને જો માનસી દીદી સેવ બનાવે છે મને તો બહુ સેવ ભાવે છે દેવરૂજ મામા ને બહુ સેવ ભાવે તો હાલો દેવરૂજ મામા સેવ ખાવું જો સરસ મજાની મીઠી સેવ બની ગઈ છે મસ્તના બધા ડ્રાય ફ્રૂટ્સ નાખીને બદામ ને કાજુ ને બધું નાખીને સરસ મજાની મીઠી સેવ બની ગઈ છે અને હવે અમે જાય છીએ પ્રેક્ટિસમાં તો અમે આવશું પ્રેક્ટિસ કરીને રાત્રે 11 વાગે ત્યારે અમે જમવા બેસું ત્યાં લગીમાં તો ઠરાવી ન દેતા ફ્રીજમાં મૂકી દેજો એટલે ઠંડી ઠંડી મજા આવે ખાવાની તો જો પૂજા દીદી હવે રોટલી બનાવશે તો હવે આપણે પ્રેક્ટિસમાં જવાનું છે તો બાય બાય બધાને ગાઈસ તો વાગી ગયા છે 10:30 અને અમે આવી ગયા છીએ પ્રેક્ટિસમાંથી અને જો આ એક ખાવકણી છે ને વેરી ગઈ ખાવા તો હાલો હવે બહુ ભૂખ લાગી ગઈ છે તો હવે આપણે વારું કરવા બેસી જાય જો દર્શિતા તો બેસી ગઈ છે અને પૂરી બેસી ગઈ છે અને મીરા તો હજી સૂઈ જ ગઈ છે અને હવે હું વારું કરવા બેસી જાઉં છું તો આવી જાય જો બધાય વારું કરવા આમ જો એક બે તો જમવા બેસી ગયા છે કા તો જો આજે તમારો ફેવરેટ દૂધ પાક બન્યો છે અને રીંગણા બટાટાનું શાક બન્યું છે રોટલી બની છે અને આજે તો વારું કરવામાં બહુ જ જમાવટ છે તો અને મારું શાક લઈ ગઈ હે એટલે લા ખાવા તો તે પણ મને તો હાલો હવે હું વારું કરવા બેસી ગઈ છું તો હાલો બધા વારું હાલો હવે વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા વિડીયો સાથે અને નવા જ કન્ટેન્ટ સાથે તો હવે હુઈ જવું છે એટલે કાલે આપણે નવા વિડીયોમાં મળશું તો બાય બાય